નમસ્કાર મિત્રો, આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાની છે જે લવલા લવલી પછી જંગલમાં મંગલ એ બધા વિડીયા તમે જોયા હશે. એટલે આજે એના પર થોડાક આપણે લાઇક ને વ્યૂઝ લઈ લઈએ અને થોડાક ઠોકીએ લઈએ. એટલા માટે ફોનમાં ઇયરફોન નાખી દેવું જરૂરી છે અને કોઈ પણ ખોટું માનવું નહીં, ખાલી આ તો મનોરંજન માટે છે. એટલે મેં તને રડતા રડતા પૂછેલું ને કે તું મારી લાઈફમાં આવ્યો છું તો તું મને ક્યારે છોડી તો નહીં દઉં ને, ત્યારે તે મને કીધું કે ગાંડી આવશું લે આ બોલે છે. એક તો વાંઢા અમે મરી જવાના છીએ અને ઉપરથી છતાં આવા શબ્દો સાંભળીને છે ને ગળપા ખાઈ લે ને એવો વિચાર આવે છે. એ રાતે તારો ને મારો એક વિડીયો કોલ ચાલુ હતો. રાતે જે ટાઈમમાં તને મળવાની હતી ને વિડીયો કોલ ચાલુ હોય ને, ઓડિયો કોલ તો આપણે કોઈ દિન કરતા જ નથી ને. આપણી કને તો ફૂલ જીબી ડેટા વાપરીએ એટલે. અને કદાચ मैं तो समझता था कि दुनिया में मुझसे बढ़कर कमीना और कोई नहीं है, लेकिन तुमने ऐन मौके અને આજે આપણે એવા વ્યક્તિની વાત કરવાની છે કે આપણે કોઈ સાથે તેના માટે પણ કોઈ દુશ્મની નથી કે તમારે પણ એવી કંઈ દુશ્મની જેવું લેવાનું નથી. એટલે હું તમને જણાવું છું કે આ ખાલી મનોરંજન માટે છે, એટલે તમે સમજી ગયા છે. અને આ સાલો ભોસડી ગયો દિમાગ ખરાબ કરી નાખ્યું. એટલે ખાલી મનોરંજન માટે જુઓ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એવા લોકો માટે વિડીયો રોસ્ટ થાય જ ને કોઈ. अच्छा ठीक है. હાલો, હું જગદીશ ગોહિલ બોલું છું. મારી આઈડીમાંથી 3 વિડિયા લીધા છે. નીચના છોકરા તારી માય ગાળે ફૂલ આવવાના છે એટલે છે તો આમાં છે ને ઇયરફોન લગાવી લેવાનો, અવાજ ધીમો કરી નાખો તો કોઈ પણ લેડીઝ હોય તો હું તાવા સાવણીયા શું કાઢছো? હોશ મારી નાખ, વિડિયો ડિલીટ કરી નાખશે. હારા માણસનો છોકરો છે. ચૂપ. અરે આ ઓંડાનો દેશ છે તો પછી આ હીરા આવા બતાડાય નહીં ને. તો પછી હીરા હતી કોઈક દિવસ ચોર જાય તો પછી એકલો ઓંડો છે ને એકલો ઠોકાતો રહે અને મુઠ્ઠી મારતો રહે. પછી મારીને નંબર નાખતા નંબર નાખ પોસ્ટ મારીને એકવાર નહીં નંબર તારી મને ખાલી લંડ ફાતળા નંબર નાખ. इतने तेजस्वी लोग हैं हमारे पास. એ ભાઈ મજાકમાં નહીં હો કે જો કાદુક ઓંડો બગડ્યો ને તો ઓલું લઈને જો ફરાર થઈ ગયો ને તો પછી એકલો રડતો રહી જાય રડતો ને પછી ઝાટે કઈ બીજી ના જડે. પછી હાલો, હું જગદીશ ગોહિલ બોલું છું. મારી આઈડીમાંથી 3 વિડિયા લીધા છે. નીચના છોકરા તારી માય હણું તાવા 3 વિડીયા કોને ડાઉનલોડ કરી દે? કળા છે તો પાછા આના વિડીયા આપી દેજો, નહીં તો પછી ભાભીને ખબર પડશે ને તો ભાભી પછી તમને માન છોકરીએ નીકાળી દેશે ને લંડ ખાલી દેશે તમને. અરે આ તો પણ તલવાર નથી. તારી બેન ને નીચનો છોકરો અને નંબર ડિલીટ કરી દે વિડિયા. પોસ્ટ મારીને નંબર નાખતા નંબર નાખ પોસ્ટ મારીને એકવાર નહીં નંબર તારી મને ખાલી લંડ ફાતળા આવા નંબર નાખ. વિડિયા બનાવવા માંડ્યો હતી. ચાનું આવું છો? ફેમસ થવા માંડ્યો હતી. તારી મને શોધ એટલે ફેમસ થઈ જાય. અરે પણ ઓંડાને શું કાતું બાળવા આવે છે તારું બૈરું લઈને? તો પછી કાદુક ઓંડો જો બગડ્યો તો પછી કદાચ પકડીને ઠોકીએ લે. ઠોકી हाथ फेरूंगा हो जाएगा. जी એ મારા ભાભી આવી ગયેલા છે ને, હવે કોનમાં ઇયરફોન નાખી દેજો નહીં તો તમારી ખેર નહીં. તારી મને પોસ્ટ મારે 70 વાર તારી મને ખાલું વિડિયો ડિલીટ કર. વિખારી વાત કરવો હતી. એ ભાભી જરીક મર્યાદા આમ રાખ. આ કઈ તારા બાપનો બગીચો છે? જરીક છોકરાની ઇજ્જત કર. નાના છોકરા આપણા વિડીયા દેખે એવું જરીક રાખો. તમે 2 જણા છો ભલે તો પછી જંગલમાં જઈને છે તો લંડો બરાબર. આ રીતે કોપ એમ. પણ આ તો સોશિયલ મીડિયા મારે એમ કે તો કોઈ મને કેવા મળશે? આવી ઇજ્જત નથી કાઢવો. જરીક વિડિયો ડિલીટ કર. વિખારી વાત કરવો હતી. હાલ અમે આવી લોકેશન નાખ, લાઈવ લોકેશન. હાલ નંબર નાખ પોસ્ટ મારીને આદમી હતો વિડિયો ડિલીટ કરી નાખજે. જેના હોય ને વિડિયો ચડાવો ને છોકરા હારો થતો હાલ છે. એમાં તો સારું હાલ છે. અમારા જેવામાં કાંઈ નહીં હાલે. ઓ મારા ભાઈ, મને છે ને આ એમાં ફેર પડે. મારો નંબર નાખી દઉં ને કોમેન્ટમાં કે તને હું પર્સનલ આપી દઉં તો. પણ વાત જાણે એમ છે ને, જો કાદુક ઓંડો જો મારા કરતાં ખતરનાક ઓંડો આવ્યો ને જો તો પછી જો ઉરીને છે ને આમ કરીને જો લઈને ભાગ્યો
તો પછી તું રહી જા ખાલી આ રીતે કરવા લાયક, અને પછી પેલો રીતે ફાવી, અને તે પેલા એ ફાડ્યા કરી નાખેલા છે, એટલે હવે એમાં કંઈ મારા બોલવા નહીં આવતું. भैया मैटर है